સ્વરૂપ જાણવાને માટે આજે જેને સાધન કહેવામાં આવે છે, સાંભળવા માટે, આહાર લેવાને માટે, આકૃતિ જોવાને માટે, સંકલ્પ કરવાને માટે, આ કોઈની સાથે વ્યવહાર કરવો એની સાથે, આવા જે વિષયો જે છે એનું પ્રાગટ્ય સૂક્ષ્મ શરીર રૂપે કરવામાં આવ્યું. અનંત જીવોને દેહો આપવામાં આવ્યા. એવા જે દેહો મેરુ પર્વતનું પ્રાગટ્ય કરવામાં આવ્યું, સપ્ત સમુદ્રનું જે કહેવાય તે પ્રાગટ્ય કરવામાં આવ્યું, અને આ ભુવન જે છે, પૃથ્વી જે છે તેના 14 વિભાગ પાડવામાં આવ્યા. 14 બ્રહ્માંડ એનું નામ આપવામાં આવ્યું છે. ભૂલોક, સ્વલોક, મહાલોક, ધનલોક, તપલોક, સતલોક, બ્રહ્મલોક. આજે ઉપલા 7 લોક છે. પૃથ્વી નીચેના જે આપણીથી નીચેના જે લોક કહેવામાં આવે છે એને પાતાળ કહેવામાં. તલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, પાતાળ, મહાતલ, આવા 7 પાતાળ અને 7 લોક મળી 14 બ્રહ્માંડ ગણવામાં આવ્યા છે. આવા 14 બ્રહ્માંડો જે છે એને વિશે અને 33 કોટી દેવતાઓનો નિવાસ કરવામાં આવે છે. લોકપાલ એટલે જે